અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ફરજિયાત હેલ્મેટના નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટ અને સરકારનો કડક આદેશ હોવા છતાં વાહન ચાલકો હેલ્મેટ પહેરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. આવામાં કુલપતિએ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરીને કેમ્પસમાં પ્રવેશ કરવાનો અનુરોધ કર્યો. જોકે હાલ યુનિવર્સિટીના પ્રવેશ દ્વાર પર એનસીસીના સભ્યોને તૈનાત કરાયા છે, ત્યારે એનસીસીના સભ્યો હેલ્મેટ વગર આવતા વાહન ચાલકોને અટકાવીને નિયમનું પાલન કરવા માટે અપીલ કરી રહ્યા છે. પરંતુ આગામી સપ્તાહ બાદ નિયમના પાલન માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. અઠવાડિયા બાદ હેલ્મેટ વગરના દ્વિચક્રીય વાહન ચાલકોને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. રાજ્ય પોલીસ વડાએ યુનિવર્સિટીઓમાં પણ હેલ્મેટ નિયમના પાલન માટે આદેશ કર્યા છે, જેની અમલવારી માટે ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં આવી છે. माननीय हाईकोर्ट जी ना आदेश है कि जितनी शैक्षणिक संस्थाओं है ત્યાં હેલ્મેટના નિયમનું પાલન થવું જોઈએ. એના સંદર્ભે અમારી એનએસએસ યુનિટ જે છે એને એક મોટો અભિગમ હાથ ઉપર ધરાયો છે. અમારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો એ દરેક મેઇન ગેટ ઉપર ઊભા છે અને જે કોઈ હેલ્મેટ વગર આવે છે એને પ્રેમથી આગ્રહ કરે છે કે આવતીકાલથી હેલ્મેટ લઈને જ આવજો. આવી ડ્રાઈવ અમારી આખો સપ્તાહ ચાલશે. અમે આ એક અવેરનેસ ઊભી કરવા માંગીએ છીએ કે હેલ્મેટ કેટલી સેફટી માટે જરૂરી વસ્તુ છે અને આવતા વીકથી પછી અમે એને ડિસિપ્લિનરી તરીકે આગળ લઈ જઈશું. હેલ્મેટ સર ઘરે રહી ગયું. પહેરવું જરૂરી લાગે છે કે નથી? જરૂરી, કેટલું જરૂરી? બહુ જ જરૂરી છે. સેફટી માટે પહેરવું જોઈએ. કેમ નથી પહેરવું? ઘરે રહી ગયું. રોજ નથી પહેરતા? ના ના, પહેરું જ છું. એટલે ટોપી લીધેલી છે, પણ કોઈ રોકે છે? કોઈ રોકતું નથી એટલા માટે નથી? નજીક જ હતું. મારા બાજુમાં જ છે. પીજીમાં જ રહું છું, બાજુમાં જ છે. નજીકમાં હતું એટલે નથી લીધું એવું. બાકી પહેરું જ છું. કેમ હેલ્મેટ નથી પહેરતા? હું અહીંથી નજીકથી જાય પેલા. સરકારે પણ પોલીસ વડાએ પણ આદેશ કર્યો છે. કાલથી પહેરીશું. કર્મચારી છો? નહીં નહીં, સ્ટુડન્ટ છું. તો કેટલું જરૂરી લાગે છે હેલ્મેટ? જરૂરી છે, આપણા માટે જ છે ને. જરૂરી છે. કાલથી પહેરીશું, શ્યોર. થેન્ક યુ. કેમ હેલ્મેટ કેમ નથી પહેરતા? પરીક્ષા માટે અમારે મોડું થાય છે. કેમ હેલ્મેટ નથી પહેરતા? सॉरी सर. हेलमेट क्यों नहीं पहना? सर हेलमेट गिर गया था रास्ते में. लाना है कि नहीं? सॉरी. नया लाना है कि नहीं? जी ले लूंगी मैं आज एग्जाम के बाद. कब से पहनोगे? आज से ही. कितना जरूरी कितना लगता है? बहुत जरूरी है हेलमेट पहनना. सेफ्टी के लिए कितना जरूरी? बहुत जरूरी है सर. तो फिर कब से पालन करोगे? अभी से, आज ही से, अभी एग्जाम के बाद ले लूंगी. કેમ હેલ્મેટ કેમ નથી પહેરતા? આજે રહી ગયું. ઉતાવળમાં નીકળ્યો એટલે આજે રહી ગયું છે. ઉતાવળમાં નીકળ્યો એટલે આજે રહી ગયું છે. ના ના, આજે રહી ગયું છે. ના ના, કમ્પલસરી છે. આજે ઉતાવળમાં થોડુંક એક્ઝામ માટે હતું એટલે રહી ગયું. કેમ નથી પહેરતા? ઉતાવળમાં હતી એટલે પહેર્યું નથી. રોજ ડિક્કીમાં હોય પણ સર્વિસમાં આપ્યું હતું ને એટલે ડિક્કી બહાર મૂક્યું હતું એટલે રોજ આ રીતની ઉતાવળ? રોજ નથી. કાલે પહેરીને આવી હતી, આજે જ પહેરી નથી આવી. કેટલું જરૂરી લાગે છે? જરૂરી તો છે. કોલેજના વિદ્યાર્થીએ પહેરવું કેટલું જરૂરી? જરૂરી છે, બધા માટે જરૂરી છે. હવે કેટલું પાલન કરવું? કાલથી રેગ્યુલર પહેરી લઈશ. કઈ ચોક્કસ કારણ નથી એનું. યાદ નથી આવતું કે આદત પડી ગઈ? આદત પડી ગઈ છે. હેલ્મેટ ના પહેરવાની હા, એટલે પહેરતો જ નતો પહેલેથી. એમ જરૂરી નથી લાગતું? લાગે તો છે. કેટલું જરૂરી? જરૂરી તો છે, સેફટી માટે છે એટલે. તો પણ યાદ નથી આવતું કે ભૂલી જાય? યાદ નથી આવતું એવું નથી, એકચ્યુઅલી છે જ નથી એટલે પહેરતો નથી. પહેરશો કે નહીં પહેરો? કોશિશ કરીશ. પહેરવાની છે, પહેરીશ. एक्चुअली મારું ઘર નજદીકમાં જ છે. અહીંયા ટ્રાફિક મને કોઈ નડતો નથી અને હું નજદીકમાં જ રહું છું. પોલીસ વાળાએ આદેશ કર્યો છે કે કેમ્પસમાં એન્ટ્રી કરતી પહેલા હેલ્મેટ જરૂરી છે, તો તમને નથી લાગતું પહેરવું? કરીશું, હવેથી કરીશું. અત્યાર સુધી નથી પહેરીને આવતા? ના, હું પહેરીને આવું છું પણ ભૂલી ગઈ છું આજે. કેટલું જરૂરી લાગે છે તમને? ના, ઇટ ઇઝ જરૂરી છે. આ રીતના નિયમોનું યુનિવર્સિટીમાં પાલન થવું જોઈએ? હા, થવું જોઈએ. કેમ હેલ્મેટ નથી? થઈ ગયું હતું એટલે બીજું કશું નહીં. કેમ હેલ્મેટ નથી? અરે વડીલ, બહુ મોડું થઈ ગયું હતું એટલે એક્ઝામ માટે, બીજું કશું નહીં. પછી અકસ્માત થાય તો વધારે મોડું ના થઈ ગયું? વાત તમારી 100% સાચી, પણ આજે બહુ મોડું થઈ ગયું હતું ને એટલે રહી ગયું. એમ પાલન કરશો? ચોક્કસ.
ક્યારથી કરશો? અત્યારથી શાંતિ જ એક્ટિવામાં હેલ્મેટ છે જ મારે એમ.